એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. નિર્લિપ્ત રાય ફરી ચર્ચામાં આવી ગયા છે. ભાઈ 37 આઈપીએસ ઓફિસર એટલે કે સુપર કોપની બદલીના સમાચાર સવારથી આવ્યા અને આ બધા વચ્ચે એક જ નામ સૌથી વધારે ચર્ચામાં છે, એ છે નિર્લિપ્ત રાય. હવે નામ ચર્ચામાં એટલા માટે છે કેમ કે નિર્લિપ્ત રાયના કામ એવા છે, લોકો એમને સિંઘમ કહે છે, લોકો એમને અનેક ઉપનામથી બોલાવે છે, કોઈ એમને ગુજરાત પોલીસનો હુકમનો એકો કહે છે. એની એન્ટ્રી હવે થઈ ગઈ છે ભાઈ રંગીલા રાજકોટની આસપાસ. રંગીલા રાજકોટ એટલા માટે કહું છું કારણ કે રાજકોટ રેન્જના આઈજીપી તરીકે એમની બદલી થઈ છે, એટલે એમની અંડર આવશે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને મૂળ વિષય આવશે ગોંડલ. હવે બધાને ચર્ચા અને રસ એમાં છે કે ભાઈ ગોંડલમાં નવા જૂની થવાની છે. બે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીશું. હવે ગોંડલમાં શું તમને જોવા મળશે એ પણ તમને સમજાવીશ અને નિર્લિપ્ત રાય કેવા એક્શન લઈ શકે છે એ પણ તમને સરળ ભાષામાં સમજાવીશ. એ પહેલાં તમને કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજગુરુ છે. સૌથી પહેલા નિર્લિપ્ત રાયની આમ તો ઓળખાણ આપવાની જરૂર નથી. એક બાહોશ અધિકારી છે, 2010ના આઈપીએસ ઓફિસર છે અને એમણે કરેલી કામગીરીના વખાણ ગુજરાત અને દિલ્હી સુધી પહોંચી ચૂક્યા છે. પછી એ વાત અમરેલીમાં એસપી તરીકેની હોય કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં એમણે કરેલી કામગીરી હોય. હવે સ્ટેટ મોનિટરિંગ સેલમાં એમની નિગરાનીમાં અથવા તો એમની લીડરશિપમાં એસએમસીએ જે કામગીરી કરી છે એ એટલી બિરદાવવા લાયક છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ જે નિર્લિપ્ત રાયની કાર્યવાહીના કારણે સસ્પેન્ડ થયા છે તો વખાણ નહીં કરે, પણ બાકી બધા કરશે. આ એ નિર્લિપ્ત રાય છે જે અમરેલીના એસપી તરીકે જ્યારે તેમને એસએમસીમાં એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી ત્યારે એમને વિદાય સમારંભ કરવામાં આવ્યો અમરેલીમાં. અને અમરેલીમાં સર્વજ્ઞાતિના લોકો એમને ફૂલહાર પહેરાવીને એમને વિદાય આપી અને લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે આવા બાહોશ અધિકારી અમારા અમરેલીથી જઈ રહ્યા છે. અમરેલીમાં બીજી વખત પણ એ એક્શનમાં આવ્યા હતા જ્યારે પાયલ ગોટીનો મામલો થયો. પાયલ ગોટીના મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી અને એ તપાસનો રિપોર્ટ હજી સુધી સામે નથી આવ્યો. ખેર, પણ એ સબમિટ થઈ ચૂક્યો છે કે કેમ એ પછીનો વિષય છે, પરંતુ નિર્લિપ્ત રાય પર ત્યારે બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ને આજે પણ જ્યાં ડખાવાળો મામલો હોય ત્યાં પીડિત પરિવારો અથવા તો પીડિત પક્ષ હંમેશા એ માંગ કરતો સંભળાય તમને કે અમારી ઈચ્છા છે કે નિર્લિપ્ત રાય આ કેસની તપાસ કરે. હવે આ વિચાર કરો કે ગુજરાતમાં એવા બહુ જૂજ અધિકારીઓ છે કે જેને લોકો નામથી ઓળખે છે ને કામથી પણ ઓળખે છે. એમાંથી એક છે નિર્લિપ્ત રાય. એને લોકો સિંઘમ એટલા માટે કહે છે કારણ કે એકદમ યંગ છે, એકદમ ડેશિંગ છે અને આમ જુઓ તો એકદમ માસૂમ ચહેરો છે, પરંતુ કાર્યવાહી એમની ખૂબ કડક છે. અમરેલીના લુખ્ખાઓ સારી રીતે જાણે છે અને હવે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગરના લુખ્ખાઓ પણ સારી રીતે જાણે છે. મૂળ વિષય ઉપર આવી જઈએ છે, ગોંડલ. હવે જુઓ કે નિખિલ ડોંગાએ આજે એક ટ્વીટ કર્યું, એક પોસ્ટ કરી અને એમણે એવો આરોપ લગાવ્યો કે કેટલાક લોકોએ ખૂબ પ્રયાસ કર્યા આ બાહોશ અધિકારીની બદલી રાજકોટ રેન્જમાં ન થાય, પરંતુ તેમ છતાં સરકાર એમને રાજકોટ રેન્જની જવાબદારી સોંપી છે. એનો મતલબ એ થાય કે કેટલાક લોકો નહોતા ઈચ્છી રહ્યા કે નિર્લિપ્ત રાય જેવા અધિકારી આ પોસ્ટ પર આવે. અને જો હકીકતમાં એવું છે તો આ તો પછી વાત થઈ ગઈ ઈગોની. એક આઈપીએસ ઓફિસરની બદલી રોકવાના જો કોઈ પ્રયાસ કરે, એ પણ કોઈ પણ કારણ વગર ખાલી પોતાનો ફાયદો જોવા માટે, તો સ્વાભાવિકપણે જ્યારે નિર્લિપ્ત રાય જેવા અધિકારીની સમકક્ષ આવશે આ મુદ્દો, ત્યારે એ કાર્યવાહી પણ એ જ ટોનમાં ને એ જ પદ્ધતિથી કરશે એવી આપણે અપેક્ષા છે. નંબર 2, ગોંડલ એક એવી જગ્યા છે જેણે અનેક લોહિયાળ જંગ જોઈ છે અને એટલા રાજ છુપાવીને ગોંડલ બેઠું છે એની કલ્પના પણ આપણે ન કરી શકીએ. હવે એ રાજ અલગ અલગ પ્રકારના હોઈ શકે. એ રાજ એક બે વ્યક્તિ સાથે જોડાયેલા હોઈ શકે. આરોપ જયરાજસિંહ પર પણ લાગેલા છે, આરોપ અનિરુદ્ધસિંહ પર પણ લાગેલા છે અને આરોપ ગોંડલમાં અન્ય વ્યક્તિઓ પર પણ લાગેલા છે. પરંતુ સવાલ એ છે કે શું હવે નિર્લિપ્ત રાય એ તમામ રાજ પરથી પડદો ઉંચકાવશે? શું એ તમામ દફન થઈ ગયેલા સત્યના પારખા થશે? હવે દફન થઈ ગયેલા એ પાનાઓ ઇતિહાસના કે જેમાં છુપાયેલું છે એવું સત્ય અથવા તો એવી કહાનીઓ
જે બહાર આવતા કેટલાકને નુકસાન જઈ શકે છે, શું એ પન્નાઓ ફરી ખુલશે ખરી? આ બધા જ અપેક્ષા રાખીને એટલા માટે બેઠા છે કારણ કે અધિકારી છે નિર્લિપ્ત રાય. એવું નથી કે કદાચ કોઈ બીજા અધિકારી હોય તો એમની માટે અપેક્ષા ન હોય, પરંતુ નિર્લિપ્ત રાય માટે વિશેષ અપેક્ષાઓ છે. તમે સોશિયલ મીડિયા આજે ખોલશો અને નિર્લિપ્ત રાય આપ સર્ચ કરશો તો તમને અસંખ્ય એવી પોસ્ટ દેખાશે કે જેમાં રાજકોટના લોકોએ નિર્લિપ્ત રાયનું વેલકમ કર્યું છે, આનંદ વ્યક્ત કર્યો છે કે અમને આનંદ છે કે આવા અધિકારીઓ અહીં આવી રહ્યા છે. એક બીજી ચર્ચાઓ એ પણ છે કે જો નિર્લિપ્ત રાયની બદલી રોકવાના પ્રયાસ થયા તો પ્રયાસ કરનારું કોણ હતું? કોણ એ વ્યક્તિ છે કે જેને નિર્લિપ્ત રાયના આવવાથી નુકસાન જઈ શકે છે? અને આ જ એક બાહોશ અધિકારીની છાપ છે એ તમને કહી દો વાલા. એક અધિકારીના જે પગ પડ્યા નથી, એ અધિકારીનું નામ પડતા એની બદલી કરાવવાની મહેનત કરવી પડે. વિચાર કરો એ અધિકારી કેવો હશે. એક બીજી ચર્ચા એવી પણ છે કે નિર્લિપ્ત રાયને સજાના ભાગરૂપે રાજકોટ આપવામાં આવ્યું છે, પરંતુ એ વાતમાં મોલ કેટલો છે આપ જાણો છો. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સજાના ભાગરૂપે રાજકોટ અને જે આખો રેન્જ છે કે જ્યાં કોઈ પણ અધિકારી માટે કામ કરવું ને કામ કરાવવું મુશ્કેલ સાબિત થઈ શકે એવી જગ્યાએ નિર્લિપ્ત રાયને મૂકવામાં આવ્યા છે, સજાના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે. કેટલાકનું કહેવું એવું છે, પરંતુ એ વાતમાં દમ એટલા માટે નથી લાગતો કારણ કે નિર્લિપ્ત રાયની એસએમસીની કામગીરી બોલે છે વાલા. સ્ટેટ મોનિટરિંગ સેલમાં એમણે જે કરી બતાવ્યું છે, એમની ટીમે જે કરી બતાવ્યું છે, એમના શાસનમાં જે એસએમસીએ સિદ્ધિઓ મેળવી છે, જે પોલીસ સ્ટેશનમાં દારૂના અડ્ડાઓ ચાલતા હતા ત્યાં રેડ પાડીને એ જ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર લાલ આંખ કરીને કાર્યવાહી કરી છે, એ દર્શાવે છે કે જે બીજા પ્રકારનું લોજિક દર્શાવવામાં આવી રહ્યું છે કે સજાના ભાગરૂપે, એ લગભગ ખોટું લાગી રહ્યું છે. પરંતુ હવે ગોંડલ પર સૌની નજર છે. હવે એ ઘટનાથી એ સમયથી લોકો એ સમયની રાહ જોઈ રહ્યા છે જ્યારે આમને સામને થશે નિર્લિપ્ત રાયનો અને ગોંડલના કેટલાક લોકોનો. મૂળ વિષય એ છે કે શાંતિ છે એવી ચર્ચાઓ વચ્ચે ગોંડલમાં હકીકતમાં શાંતિ સ્થપાઈ જશે. રાજકોટ રેન્જમાં સુરેન્દ્રનગર, જામનગરમાં જે નાના મોટા ચોમખલા થવા, નાની મોટી ઘટનાઓ થવી, લુખ્ખાઓ બેફામ થવા, આ બધી ઘટનાઓનો અંત આવશે તો હું માનું છું કે નિર્લિપ્ત રાયનો ફરી ડંકો વાગશે, ફરી એ હુકમનો ઇક્કો સાબિત થશે. અને એટલા માટે જ લોકો 37 આઈપીએસના લિસ્ટમાંથી નિર્લિપ્ત રાયની સૌથી વધુ ચર્ચા કરી રહ્યા છે. હવે આ ચર્ચાઓ અને આ અપેક્ષાઓનો અંત તો નથી થવાનો, પરંતુ એનું પરિણામ તમને ખૂબ જલ્દી જોવા મળશે. કારણ કે નિર્લિપ્ત રાયની એક હેબિટ રહી છે, જ્યાં જ્યાં ગયા છે ત્યાંથી એમણે લુખ્ખાઓના લિસ્ટ મંગાવ્યા છે અને એ લિસ્ટ ઉપર એક બાદ એક ચેકા મારતા ગયા છે. અમરેલીવાળાને પૂછજો, સંબંધી કોઈ રહેતા હોય તમારા તો અમરેલીમાં પૂછજો નિર્લિપ્ત રાય કેવા પટ્ટા પાડે છે. એટલે હવે નિર્લિપ્ત રાય રેન્જ આઈજી તરીકે આવી રહ્યા છે. હવે નિર્લિપ્ત રાય લિસ્ટ તો મંગાવશે સાહેબ, અને આ લિસ્ટમાં ટોપ 2માં નામ કોનું છે એ મજેદાર વાત છે. પણ એક વાત નક્કી છે કે નિર્લિપ્ત રાયને એવા વાવડ છે, એવી ચર્ચાઓ છે કે નિર્લિપ્ત રાયને સફાયો કરવા જ મોકલ્યા છે. એવો સફાયો થશે વાલા કે પછી સર્ફ એક્સેલ કે રીન સાબુની જરૂર નથી પડવાની. આ સફાયો મજબૂત રીતે થવાનો છે. હવે રાહ ઈ છે કે આ લિસ્ટમાં નામ કોના આવે છે. અમરેલીમાં આમથી શાંતિ નથી થઈ, તમને કહી દઉં. અમરેલીમાં લોકો એવું કહેતા જ્યારે એસપી તરીકે હતા કે નિર્લિપ્ત રાય સાહેબે એમના નીચે કાર્યરત અધિકારીઓ પાસેથી લુખ્ખાઓનું લિસ્ટ મંગાવ્યું હતું કે કોણ એ છે લુખ્ખાઓ જે પોતાને દાદા સમજી બેઠા છે. એ બધા દાદાઓની હવા નીકળી હતી. બધા દાદાઓની હવા કાઢનાર અધિકારી આ નિર્લિપ્ત રાય હતો. અને એટલા માટે જ એમની વિદાય વખતે અડધું અમરેલી રોડ ઉપર હતું. તમે સમજો, આ અમથા કાંઈ નિર્લિપ્ત રાયના વખાણ નથી થતા. અમથા એને સિંઘમ કે હુકમનો એકો નથી કહેતા. હવે એને એ અધિકારીને જાણી જોઈને રાજકોટ રેન્જ આપવામાં આવ્યું છે, એટલે વિચાર કરી લો કે સફાયો ક્યાં ક્યાં થવાનો છે. મેં તમને શું કીધું કે પછી કોઈ સાબુ, કોઈ વોશિંગ પાવડરની જરૂર પડવાની નથી. આ એવો વોશિંગ પાવડર રેન્જમાં આવ્યો છે. હવે આ અધિકારી એવા છે કે જે પોતાના કામથી ઓળખાય છે, નામથી નહીં. કામથી નામ થયું છે.
એટલે મેં તમને શું કીધું કે હવે કોઈ સફાઈ કરવા માટેની કોઈ એક્સ્ટ્રા વસ્તુની હવે જરૂર પડવાની નથી. નિર્લિપ્ત રાય તરફથી નિર્લિપ્ત રાય માટે લોકોના મનમાં એક ઇમેજ ક્લિયર છે કે આ અધિકારી આવશે, આ અધિકારી એવા એક્શન્સ લેશે, એવું માર્ગદર્શન આપશે નીચેના અધિકારીઓને કે ન છૂટકે કામ કરવા પડશે. હવે મૂળ વાત એ છે કે પેન્ડિંગ રહેલા કેટલાક કામો અને લોકોની ડિમાન્ડ્સ પણ એ સાંભળે છે અને બીજી તરફથી લુખ્ખાઓનો નાશ કરે છે અથવા તો કહો કે એને સફાઈઓ કરે છે. આ બધી જ વસ્તુ પેરેલલી ચાલશે. અપેક્ષા એ છે કે જ્યાં નિર્લિપ્ત રહીને કામ કરવાનું છે ત્યાં એ કામ વધુ કરે. હું એટલા માટે આવું કહું છું કે આવા અધિકારી બહુ સારા એવી વાતો રાજકોટ રેન્જમાં ઘણી બધી વખત પહેલાં પણ થઈ ચૂકી છે. પરંતુ ખબર નહીં શું થઈ જાય છે કે કોઈકના રાજકીય દબાણમાં, રાજકીય ઇશારે કોઈ અધિકારીઓ કામ કરવા પડે પછી સામાન્ય જનતાને ન્યાય મળવાની અપેક્ષા શૂન્ય થઈ જાય છે. નિર્લિપ્ત રાય પાસેથી આવી અપેક્ષાઓ નથી, કોઈને પણ નથી, કારણ કે નિર્લિપ્ત રાયનું નામ એવું છે, એમનું કામ એવું છે. બસ હવે અપેક્ષા એ રાખીએ કે એમનું જે રીતનું નામ છે અને કાર્ય પદ્ધતિ છે એ પ્રમાણે એ રાજકોટ રેન્જમાં કામ કરે અને એ રાજ બહાર લાવવાના પ્રયાસ કરે જે અત્યાર સુધી દબાયેલા છે. પછી એ સુરેન્દ્રનગરની વાત હોય, જામનગરની વાત હોય કે પછી ગોંડલ રાજકોટની વાત હોય, આ બધા જ જગ્યાએ જે નાના મોટા રાજકીય દબાણમાં અટકી પડેલા કામો જલ્દીથી ઉકેલ આવે અથવા તો સત્ય બહાર આવે ખૂબ જરૂરી છે. અને મને લાગે છે લોકોની પણ અપેક્ષા નિર્લિપ્ત રાયથી એ જ છે. નિર્લિપ્ત રાય કેવા અધિકારી છે, તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર કહેજો. બાકી ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી નિર્લિપ્ત રાયના સફાઈ અભિયાનની આપણે રાહ જોઈએ. મળીએ છીએ ફરી એક નવા વિષય સાથે. ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.